હોય છે બિકોઝ બધાનું फिजिकल अलग अलग હોય કોઈ પેન સહન કરી શકે કોઈ ના કરી શકે સો मेरे हिसाब से मिलनी चाहिए जैसे कि मैटरनिटी एक टाइप की लीव होती है वैसे ही पीरियड पेड लीव भी होनी चाहिए 2 દિવસની એટલીસ્ટ લીવ મળવી જોઈએ આપણને. પણ એ કોણ ડિસાઈડ કરશે કે આ આવી જ ના શકે ને આ ના જ આવી શકે? પોતે છોકરી ડિસાઈડ કરશે. પણ તમે જો આપી જ દો તો જે આવી શકતી હોય એ બી ના આવે. જેને જોઈતી હોય એને આપો, જે સહન કરી શકતો હોય એમને ના બી આપો. उसकी वो फीलिंग इतनी फ्रस्ट्रेटेड होती है कि वो ऑफिस टाइम में ऑफिस वर्क करे कि अपना पीरियड क्रैम्प्स को संभाले. यार स्टार्टिंग के 3 days तो मिलने ही चाहिए બટ અગર એક સેફર સાઇડ જોઈએ તો કંપનીને આપવી જોઈએ લીવ્સ એટલીસ્ટ 1 or 2 days. જોબ ઉપર જે લોકો આવતા હોય એ 8 કલાક કે 10 કલાક ટાઈમ ભરે, ઘરે હોય છે બધું કામ, તો બધું મેનેજ કરતા થાક લાગે એટલા માટે. सफ़र तो देखिए बैठना होता डेली जो वर्क टाइम पे प्लस वर्कलोड अलग फिर घर पे जाए घर का लोड अलग ये सब उनको मैनेज करना मतलब बहुत टफ हो जाता है એમને એક પેઇન થાય એના લીધે જો કે આ સમય પ્રમાણે એમને લીવ મળવી જોઈએ. અનફેરનું તો એવું કંઈ ખાસ છે નહીં, છોકરીઓને લીવ તો મળવી જોઈએ. મળવી જોઈએ લીવ ઓફિશિયલ લીવ મળવી જોઈએ. તમને શું લાગે? મારા પોઈન્ટ ઓફ વ્યૂ મળવી જોઈએ કારણ કે એને ઘણી બધી પ્રોબ્લેમ્સ થતી હોય. क्योंकि वो जो पीरियड्स पेन है वो तो सिर्फ एक लेडीज ही समझ सकती है ना, बाकी जेंट्स तो नहीं समझ सकते. એકચ્યુઅલી મળવી જોઈએ લોકોને કે એ લોકોનો પહેલાં ઓપિનિયન પૂછી શકાય કે આપણે તમારો શું ઓપિનિયન છે, જોઈએ છે નથી જોઈતી. ઇફ તે અગ્રી તો તે લઈ શકે છે, એમાં કોઈ પ્રોબ્લેમ ના હોવો જોઈએ કોઈ પણ. ઓફિસમાં હા, મળવી જોઈએ. શ્યોરલી મળવી જોઈએ. મળવી જોઈએ કેમ મળવી જોઈએ? બિકોઝ એમાં જે પેઇન થતું હોય છે અને જે મીન્સ ફેસ કરવા પડે છે એ ઇશ્યુના કારણે ત્યારે આરામ મળે તો એ વધારે સારું. એમાં શું અનફેર હવે એ તો નેચરલ પ્રોસેસ છે એમાં તો મળવી જ જોઈએ ને. મળવી જોઈએ. મળવી જોઈએ એક્ઝેક્ટલી મળવી જોઈએ. મળવી જોઈએ. પુરુષ તો એ તો પેઇન ફીલ નથી કરી શકવાના, તો પછી એમને ખબર નથી કે છોકરીઓ કેવી રીતે એ પ્રોસેસમાંથી ગુજરે છે. વાંધો નહીં, ભલે રજા મળતી કોઈ પ્રોબ્લેમ નથી. તમને છે પ્રોબ્લેમ? ના ના જરાય નહીં. વર્ક ફ્રોમ હોમ તો આપવું જ જોઈએ, એટલીસ્ટ વર્ક ફ્રોમ હોમ તો આપવું જ જોઈએ. એ તો એ છોકરી ઉપર ડિપેન્ડન્ટ છે કે એને લીવ લેવી છે કે નહીં, પણ આ લીવ બધાને મળવી જોઈએ, છોકરીઓને મળવી જોઈએ. મારા ઘેર પણ મમ્મી જે બેન છે મને પણ ખબર છે કેવું થાય પેન. તો લીવ નહીં ના મળી શકે મને એવું લાગે. કાં તો વર્ક ફ્રોમ હોમ કરી શકે એવું કરી શકે. નહીં, એમાં એવું હોય કે હે ને આપણે બે સાઈડ હોય, તમે જો અલાવ કરો બરાબર તો એનો મિસયુઝ તો થવાનો જ છે, તો એનો મતલબ એવો નહીં કે આપણે અલાવ ન કરવું જોઈએ. નમસ્કાર. ગઈકાલે સંસદમાં બહુ જ મોટી ચર્ચા થઈ અને ચર્ચા શેના પર થઈ તો છોકરીઓને પેડ પીરિયડ લીવ મળવી જોઈએ કે ન મળવી જોઈએ એના ઉપર મંત્રી સ્મૃતિ ઈરાનીએ એવું કીધું કે હવે આ નોર્મલ થઈ ગયું છે, રેગ્યુલર થઈ ગયું છે, છોકરીઓ એનાથી ટેવાઈ જવું જોઈએ અને આ કોઈ વિકલાંગપણું નથી કે તમે રજા લઈ શકો કે કંઈ પણ એવી પ્રોબ્લેમ મોટી નથી. સામે મનોજ જાનું એવું કહેવું હતું કે મળવી જોઈએ, એટલે આ વિવાદનો એક વિષય થયો. ગઈકાલે અમે કોઈનો ઓપિનિયન ન લઈ શક્યા પણ આજે અમે ઓફિસની નીચે આવ્યા છીએ, અહીંયા બહુ બધી ઓફિસ છે તો અમારે છોકરીઓને પૂછવું છે, સાથે છોકરાઓને પણ પૂછવું છે કે શું ખરેખર એમને એવું લાગે છે કે અનફેર છે. તો પહેલાં પૂછીએ બધાને અને પછી નક્કી કરીએ કે છોકરીઓ કેટલા પેઇનથી ગુજરે છે, એમને એ ટાઈમે શું ફીલ કરે છે, એમને લીવ જરૂરી છે કે નહીં. આપણે બધાનું એક સાથે એક મંચ પર ઊભા રહીને એવું ના કહી શકીએ કે આ બધા માટે ખોટું છે અને ન મળવું જોઈએ. અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલને અલગ અલગ પેઇન થતો હોય એટલે બધી છોકરીઓને અને છોકરાઓને બંનેને પૂછીએ કે શું લાગે છે તમને પેડ પીરિયડ લીવ મળવી જોઈએ કે ન મળવી જોઈએ. અચ્છા, શું નામ છે તમારું? કાજલ. અને તમારું? નિધિ. અચ્છા, કાલે સંસદમાં આખી ચર્ચા થઈ હતી, તમને ખ્યાલ હોય તો, ના હોય તો હું તમને કહી દઉં કે સંસદમાં ચર્ચા થઈ હતી કે મહિલાઓને જોબ પર પેડ પીરિયડ લીવ મળવી જોઈએ કે ના મળવી જોઈએ. તમને શું લાગે છે કે લીવ મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ઓબ્વિયસલી મળવી જોઈએ. અચ્છા, સંસદમાં ચર્ચા દરમિયાન એ પણ વાત થઈ હતી કે પછી છોકરાઓ માટે અનફેર થઈ જાય. એકચ્યુઅલી હોય છે બિકોઝ બધાનું ફિઝિકલ અલગ અલગ હોય કોઈ પેન સહન કરી શકે કોઈ ના કરી શકે સો ઇટ વિલ બી અનફેર કે લાઈક એ પીરિયડ પેનમાં કામ કરું ફોર 8 hours એન્ડ ક્યારેક તો કોઈ મતલબ કોઈ મળતા પણ નથી. અમુક કંપનીઝમાં મળી જાય છે પેડ લીવ ઓલરેડી વિધાઉટ ધીસ રૂલ્સ કે એ તે પણ ડિફરન્ટ છે, ડિપેન્ડ કરે કે આઈ શુડ પ્રિફર કે મળવી જોઈએ.
હા એટલે એ તો બધાના બોડી પ્રમાણે અલગ અલગ હોય, જેમ કે મને પેઇન થતો પણ હોય, તમને ના પણ થતો હોય, પણ એ જે આખો સમય હોય છે 5 દિવસ 7 દિવસ, એમાં સૌથી વધારે ફર્સ્ટ ડે, સેકન્ડ ડે, થર્ડ ડેમાં પેઇન અમુક લોકોને એટલો બધો થાય હોય કે એમને દવાઓ લેવી પડે, તો એ લોકો તો ડિઝર્વ કરે છે કે એમને લીવ મળે. એક્ઝેક્ટલી 2 દિવસની એટલીસ્ટ લીવ મળવી જોઈએ આપણને. હું એમ કહું છું કે ઇટ્સ ડિપેન્ડ્સ અપોન એવરીબડી. જેની સિચ્યુએશન એવી હોય, જેને જોઈતી હોય એને આપો, જે સહન કરી શકતો હોય એમને ના બી આપો. વચ્ચે કંઈક જીપીએસસીનો એક્ઝામની ઉપર કોઈ રીલ હતું, તો એની ઉપર કહેતા હતા પૂરા ઇન્ડિયામાં 17% ગર્લ્સ કે મહિલાઓ જો બી હોય એ લોકો ઓન પીરિયડ્સ પર હોય છે, કે આજ 17 કરોડ ગર્લ્સ કે પછી મહિલાઓ આજે પીરિયડ પર હોય છે. મતલબ તો એ એમના ઉપર છે કે એમને લેવી હોય, પણ આ એક ફેસિલિટી દરેક કંપનીવાળાઓ જોઈ દેવી પડે. અચ્છા, ઘણી બધી જગ્યાએ એવી ચર્ચા થતી હોય કે અમુક વાર મહિલાઓને જો આ લીવ મળે છે તો અમુક વાર એમને પેઇન ન થતો હોય કે કંઈ પ્રોબ્લેમ ના હોય તો પણ એ ઓફિસ નથી આવતા. હા એવું બને છે, પણ હા એ બની શકે, એ મિસ બેનિફિટ ઉઠાવી શકે છે. તો તમે વધારે જુઓ ને કે જેને સાચેકમાં જેને પેઇન થતો હોય એના માટે તો આ બેનિફિટ છે ને, તો એ લોકો લઈ શકે છે. કોઈ જાણી જોઈને એવું કરશે બી નહીં કે એમને પેઇન નથી તો એ ઘરે રહે. હા એ બી છે ને, જેને નથી થતો તો એ ઓફિસ આવીને કામ કરી શકશે, એના ઉપર તેમને સેલેરી તો મળવાની જ છે. અચ્છા, સંસદમાં આ બહેસ થઈ તો સૌથી વધારે વાત એ હતી કે મનોજ ઝા એઝ અ પુરુષ તરીકે એમને આ ચર્ચા કરી અને એમને કીધું કે એના ઉપર શું કાર્યવાહી થઈ રહી છે, અને સ્મૃતિ ઈરાની જે પોતે સ્ત્રી છે ને એમને એવું કહે છે કે હું પોતે, મને પણ પીરિયડ્સ આવે છે ને મને નથી લાગતું કે આ જરૂરી છે, તો તમને એના ઉપર શું લાગે છે કે એઝ અ સ્ત્રી એમને બધાનું ના કહેવું જોઈએ, કારણ કે બધાનું અલગ અલગ હોય? એઝ પર અત્યારે તમે પુરુષની થિંકિંગ વિચારો કે પહેલાં કરતાં અત્યારે દે ઓલ્સો લાઈક ઇમ્પ્લિમેન્ટેડ ધ થિંકિંગ્સ, કે લાઈક અત્યારે બધું વર્ક લાઈફ બધું ટુગેધર બંને જણા કુકિંગ પણ કરતા હોય, જોબ પણ કરતા હોય, તો ઓબ્વિયસલી જેન્ટ્સ પણ આ સમજે છે. અને એઝ પર ધ પોલ જેન્ટ્સ લોકોએ વધારે એવું કીધું છે કે એ લોકો ડિઝર્વ કરે છે લીવ પર. ઓબ્વિયસલી પ્રોન એન્ડ પ્રોન્સ તો બધાના હોય છે, રાઈટ, બટ અગર એક સેફર સાઇડ જોઈએ તો કંપનીને આપવી જોઈએ લીવ્સ, એટલીસ્ટ 1 or 2 days. અચ્છા, સ્મૃતિ ઈરાનીના આ જે સ્ટેટમેન્ટ છે એના ઉપર તમે શું કહેશો કે આ કોઈ બીમારી નથી અને એને બીમારી તરીકે ન જોવું જોઈએ અને આ તો મહિલાઓએ આનાથી રૂટીન થઈ જવું જોઈએ, એના ઉપર શું કહેવું? રૂટીન છે, દેટ્સ ધ ડિફરન્ટ થિંગ, બટ એ વસ્તુ પણ એ જે ફીલ કરતા હોય, સફર કરતા હોય એ પર્સન જ જાણી શકે છે. એઝ ધ યંગર એજ આપણે સફર કરતા હોય છે, સ્કૂલિંગ લાઈફમાં સફર કરતી હોય છે ગર્લ્સને, દેન જોબ સાયકલ્સમાં આઈ થિંક 40 અરાઉન્ડ 35 એજ બિયોન્ડ જ્યારે જતા હોય છે ત્યારે તે આર કેઝ્યુઅલી દેટ્સ ધ થિંગ રાઈટ, અને એના પહેલાં પ્રેગ્નન્સી પહેલાં બહુ જ સફર થતી હોય છે, તો આઈ થિંક એના એ સ્ટાર્ટિંગ पॉइंट ऑफ તમારે केयर करवी જોઈએ. મારો क्या नाम है आपका? मेरा नाम खुशी पात्रा है. और आपका? जूली सर. नेहा पटेल. अच्छा, आपको क्या लगता है पेड पीरियड लीव मिलनी चाहिए या नहीं मिलनी चाहिए? मेरे हिसाब से मिलनी चाहिए. जैसे कि मैटर्निटी एक टाइप की लीव होती है, वैसे ही पीरियड पेड लीव भी होनी चाहिए, क्योंकि एक लड़की ही जानती है उसे क्या फील हो रहा है. उसकी वो फीलिंग इतनी फ्रस्ट्रेटेड होती है कि वो ऑफिस टाइम में ऑफिस वर्क करे कि अपना पीरियड क्रैम्प्स को संभाले. सो दैट्स द पॉइंट कि हम सबको छुट्टी मिलनी चाहिए एंड आई जस्ट सजेस्ट गवर्नमेंट की छुट्टी देनी चाहिए. और कई बार ये बहस होती है कि ये अनफेयर है, जिनको पीरियड्स नहीं होते या जो पुरुष है उनके लिए अनफेयर है. ओके, सो उनके लिए भी एक अलग पेन है उनका, बट वो फील नहीं कर सकते कि हमें जो फील होता है. ओके, सो मेरे हिसाब से अनफेयर नहीं है ये सब चीज़ें. ओके. और कई बार ऐसा भी बोलते हैं कि जब कुछ परसेंट 10% या ऐसे महिला होती है जो पेड पीरियड लीव होती है, उनको पेन नहीं होता फिर भी उसका उपयोग करते हैं. बट पेन की तो बात ही बहुत अपनी जगह है, उसके साथ एक क्रैम्प्स भी होते हैं, मूड क्रैम्प्स, मूड स्विंग्स होते हैं, बहुत कुछ चीज़ें होती है जो पीरियड्स में होती है और बहुत अनकंफर्टेबल होता है जब आप एक ही प्लेस पे 4 से 5 घंटा बैठ के काम करें कॉन्स्टेंटली. सो दिस इज़ द प्रॉब्लम. ओके, और आप एक लड़की ही जान सकती है उसके लिए वो कितनी गंदी और फीलिंग होती है. हाँ, पर वहाँ पे जो खड़े हैं स्मृति ईरानी, वो भी एक महिला ही है और उन्होंने ही ऐसा बोला कि ये बाधा नहीं है और उनको ऐसा लगता है कि ये ज़रूरी नहीं है. पर क्या हम ये बोल सकते हैं कि सिर्फ उनको पेन नहीं हो रहा है या उनकी थॉट प्रोसेस है वो सबके लिए सेम नहीं हो सकती? हाँ, ऐसा हो सकता है, उनकी थॉट प्रोसेस अलग है. और दूसरी बात कि वर्क प्लेस एक टाइप की पूजा होती है, ठीक है, तो हमें थोड़ा अवॉइड करना चाहिए वर्क प्लेस को. इवन बिजनेस में भी बहुत लोग ऐसा पसंद करते हैं कि हम पीरियड्स में हो तो हम नहीं जाएं ज़्यादातर लाइव, और इधर उनके कोई कोऑर्डिनेट पार्टिसिपेंट कोई जाए तो ही बेस्ट होता है. अच्छा, इनसे भी पूछते हैं, आपका क्या नाम है?
जी नेहा पटेल। और आप कहाँ काम करते हैं? जी यहाँ पे एक्जारो टाइल्स। ओके, आपको क्या लगता है पेड पीरियड लीव मिलना चाहिए? यार स्टार्टिंग के 3 डेज तो मिलने ही चाहिए। और क्यों मिलना चाहिए? क्योंकि बहुत सारी बहस ऐसी भी होती है कि पुरुषों को नहीं मिलता, तो कई बार वो लोग भी ऐसा बोलते हैं कि इनको मिल रहा है लीव, हमको ज़्यादा नहीं मिल रहा है। जैसा कि अभी उन्होंने कहा सेम क्रैम जो हमको जो पेन सहना पड़ता है वो तो होता नहीं बाहर, वो हमको ही पूरा सहन करना पड़ता है, तो उसके रिगार्डिंग तो हमको मिलना ही चाहिए। स्टार्टिंग के 3 डेज तो कंपलसरी होना चाहिए ऐसा। अच्छा, और अगर नहीं मिलता है तो फिर लड़कियों को क्या सफ़र करना पड़ता है? सफ़र तो देखिए बैठना होता डेली जो वर्क टाइम पे, प्लस वर्कलोड अलग, फिर घर पे जाए घर का लोड अलग, ये सब उनको मैनेज करना मतलब बहुत टफ हो जाता है। उसके दौरान वो लोग ना खाते ना पीते हैं, वो सब उनका एक अलग हो जाता है साइड में। हाँ, मतलब जिसको होता है उसी को पता ही है। अच्छा, आपको ऐसा लगता है कि आज के इस जनरेशन के जो मेल पार्ट है, मतलब जो मेल लोग हैं, वो लोग ये मतलब बोलेंगे कि नहीं ये अनफेयर है? बेसिकली तो जिसके थॉट्स अलग हैं वो तो बोलते ही हैं, बाकी जो समझ सकते हैं वो तो थोड़ा सहन रहेंगे कि हाँ भाई नहीं ये बात सही है उनके लिए तो, क्योंकि वो जो पीरियड्स पेन है वो तो सिर्फ एक लेडीज ही समझ सकती है ना, बाकी जेंट्स तो नहीं समझ सकते वो पेन। स्मृति ईरानी ने जो बयान दिया उस पर आप क्या कहेंगे? अब वो उनके माइंड में ही है कि उन्होंने किस रीज़न से ये बात बोली है, दैट्स उनको ही पता है। मतलब आपका कहना है मिलनी चाहिए? हाँ जी मिलनी चाहिए। શું નામ છે આપનું? આયુષ. અને આપનું? પ્રણવ. જય નીલ. અચ્છા, તમને શું લાગે છે કે છોકરીઓને પેઇડ પીરિયડ લીવ મળવી જોઈએ કે ના મળવી જોઈએ ઓફિસમાં? મળવી જોઈએ. મળવી જોઈએ, એક્ઝેક્ટલી મળવી જોઈએ. મળવી જોઈએ. અચ્છા, કાલે સંસદમાં જે બહેસ થઈ એમાં સ્મૃતિ ઈરાની જે પોતે મહિલા પણ છે ને એવું કહી રહ્યા છે કે હું પણ આ આખા દોરથી ગુજરું છું અને મને ખબર છે કે શું થાય, પણ છોકરીઓ હવે એનાથી ટેવાઈ જવું જોઈએ, કારણ કે જો એમને લીવ મળે છે કે એમને કોઈ પણ વધારાનો બેનિફિટ મળે છે તો બીજા લોકો માટે અનફેર થઈ જશે. ના, એમને એક પેન થાય એના લીધે જો કે આ સમય પ્રમાણે એમને લીવ મળવી જોઈએ. અનફેરનું તો એવું કંઈ ખાસ છે નહીં, છોકરીઓને લીવ તો મળવી જોઈએ. એ તો એ છોકરી ઉપર ડિપેન્ડન્ટ છે કે એને લીવ લેવી છે કે નહીં, પણ આ લીવ બધાને મળવી જોઈએ, છોકરીઓને મળવી જોઈએ. મારા ઘેર પણ મમ્મી જે બેન છે મને પણ ખબર છે કેવું થાય પેન, પણ એ એમને ડિસાઈડ કરવા દેવાનું કે એને લેવી છે કે નહીં. જો કામ હા નથી કે છે તો આવવું હોય તો આવે, ના આવવું હોય તો કંઈ વાંધો નથી. ફ્લેક્સિબિલિટી મળવી જોઈએ એમને, એક ફ્લેક્સિબિલિટી મળવી જોઈએ અમુક ટાઈમ પીરિયડ માટે છોકરીઓને. વર્ક ફ્રોમ હોમ પણ ચાલે છે, વર્ક ફ્રોમ હોમ પણ આપી શકે છે એના માટે. એકચ્યુઅલી મળવી જોઈએ લોકોને કે એ લોકોનો પહેલાં ઓપિનિયન પૂછી શકાય કે આપણે તમારો શું ઓપિનિયન છે, જોઈએ છે નથી જોઈતી. ઇફ દે અગ્રી તો તે લઈ શકે છે, એમાં કોઈ પ્રોબ્લેમ ના હોવો જોઈએ કોઈ પણને. આ બધા કીધું એ જ બરાબર છે. બધા ત્રણેય જણના અલગ અલગ ઓપિનિયન હતા કે મળવી જોઈએ કે ના મળવી જોઈએ. તે એમને જો કામ કરવાની ક્ષમતા હોય તો એ લોકો આવી શકે છે, અને જો વર્ક ફ્રોમ હોમ બી અત્યારે ચાલે છે તો એ લોકો વર્ક ફ્રોમ હોમ બી કરી શકે છે. 2-3 દિવસ સ્ટાર્ટિંગના 2-3 દિવસ વર્ક ફ્રોમ હોમ બી કરી શકે છે. ઓફિસમાં કોઈ એવું નહીં કહે ને કે અનફેર છે, અમને પીરિયડ્સ નહીં આવતા તો અમને આટલી રજા ઓછી મળે છે? ના ના, એવું તો કોઈ ના મેમ, અત્યારે જોવા જઈએ તો જો કોર્પોરેટમાં ઘણા બધા સમજદાર વ્યક્તિઓ હોય જ છે. સો આપણે એવું અસ્યુમ કરી શકીએ કે ભાઈ આપણે બોಯ್સ વખતે કે પુરુષ વખતે એ લોકો બી થોડું સમજે તો કોઈને અનફેર ના થઈ શકે. મળવી જોઈએ. કેમ મળવી જોઈએ? બિકોઝ એમાં જે પેઇન થતું હોય છે અને જે મીન્સ ફેસ કરવા પડે છે એ ઇશ્યુના કારણે ત્યારે આરામ મળે તો એ વધારે સારું. સેમ ઓપિનિયન, મળવી જોઈએ. કાલે સંસદમાં આખી આના ઉપર બહુ મોટી બહેસ થઈ હતી અને એના ઉપર ચર્ચા સૌથી વધારે એટલે થઈ કારણ કે મનોજ ઝા જે પુરુષ છે એ છોકરીઓના તરફેણમાં બોલી રહ્યા છે કે આ મળવું જોઈએ ને આ થવું જોઈએ, જ્યારે સ્મૃતિ ઈરાની જે પોતે મહિલા છે અને એવું કહી રહ્યા છે કે હું આ પેનથી ગુજરું છું, મને ખબર છે, અને તો પણ એવું કહી રહ્યા છે કે જરૂર નથી આની. આઈ થિંક જરૂર તો છે જ, કેમ કે એ પીરિયડમાં એ જે પેઇન થતું હોય એ ખાલી છોકરીઓ જ મહેસૂસ કરી શકતી હોય. એમને ખબર નહીં કે મારું ઓપિનિયન આપ્યું, પણ લીવ મળવી જોઈએ, કેમ કે હા. અચ્છા, એ એવું કહે છે કે અનફેર થઈ જશે જેને પીરિયડ્સ નથી આવતા એને, મતલબ પુરુષો માટે અનફેર. ઓકે, હવે પુરુષ તો એ તો પેઇન ફીલ નથી કરી શકવાના, તો પછી એમને ખબર નથી કે છોકરીઓ કેવી રીતે એ પ્રોસેસમાંથી ગુજરે છે, તો એમાં અનફેર જેવું કંઈ છે જ નહીં. પુરુષોને પહેલાંથી એ લોકોને ફેર મળ્યું જ છે કે એ પીરિયડ્સ એમને થતા નથી, તો એ પેઇન તો ખાલી છોકરીઓ જ ફીલ કરી શકે છે. ઓકે, એટલે તમારું એવું કહેવું છે કે લીવ મળવી જોઈએ? લીવ મળવી જોઈએ. હા, મળવી જોઈએ. યસ, મળવી જોઈએ.
ડેફિનેટલી મળવી જોઈએ. અચ્છા, અનફેર જેવું કંઈ ખરી કે છોકરાઓને પીરિયડ્સ નથી એટલે એ લોકોને નહીં મળે તો એ લોકો એમ કહેશે કે છોકરીઓને કેમ મળવી જોઈએ? ના ના, એમાં શું અનફેર? હવે એ તો નેચરલ પ્રોસેસ છે, એમાં તો મળવી જ જોઈએ ને. અચ્છા, બધી છોકરીઓને અલગ અલગ હોય, જેમ કે અમુકને બહુ જ સિવિયર પેઇન થતો હોય, અમુકને બિલકુલ બી ન થતો હોય, તો ઘણીવાર એવું થાય કે જેને નથી થતું એ બી પછી રજા લઈને ઘરે રહે. ના, એ તો એ ગર્લ્સને સમજવું જોઈએ ને, જો એ રાઈટ હોય તો કહી શકે, ના હોય તો પછી એ આપણે સમજવું જોઈએ. એટલે તમારું એવું કેવું છે લીવ મળવી જોઈએ, પણ ખોટું પછી એ બધું ખોટું કરીને એનો કોઈ મતલબ નથી. તમને અત્યારે મળે છે લીવ? ના. અચ્છા, તો તમને શું લાગે છે કે પેડ પીરિયડ લીવ છોકરીઓને મળવી જોઈએ કે ન મળવી જોઈએ? મળવી જોઈએ. મળવી જોઈએ લીવ, ઓફિશિયલી લીવ મળવી જોઈએ. તમને શું લાગે છે? મારા પોઈન્ટ ઓફ વ્યૂ મળવી જોઈએ, કારણ કે એને ઘણી બધી પ્રોબ્લેમ્સ થતી હોય. એટલે તમને નથી લાગતું ને કે અનફેર છે છોકરીઓને રજા મળે તો? ના ના, અનફેર જેવું નહીં લાગતું, બરાબર છે. વાંધો નહીં, ભલે રજા મળતી કોઈ પ્રોબ્લેમ નથી. તમને છે પ્રોબ્લેમ? ના ના, જરાય નહીં. વર્ક ફ્રોમ હોમ તો આપવું જ જોઈએ, એટલીસ્ટ વર્ક ફ્રોમ હોમ તો આપવું જ જોઈએ. અચ્છા, આમને પૂછે તમને શું લાગે પેડ પીરિયડ લીવ મળવી જોઈએ છોકરીઓને કે ના મળવી જોઈએ? મળવી જોઈએ. અચ્છા, ઘણી બધી વાર એ બહેસ થતી હોય છે કે છોકરીઓને અમુક લોકોને બહુ જ સિવિયર પેઇન થતો હોય, એ સહન ના કરી શકે, પણ અમુક લોકોને એવું હોય કે એટલો પેઇન ન થતો હોય, તો જેને પેઇન નહીં થતું એ બી અમુક વાર રજા લઈ લે, તો એ અનફેર કહેવાય. એટલે છોકરીઓએ જાતે સમજવું જોઈએ. નહીં, એમાં એવું હોય કે ને આપણે બે સાઈડ હોય. તમે જો અલાવ કરો બરાબર, તો એનો મિસયુઝ તો થવાનો જ છે. તો એનો મતલબ એવો નહીં કે આપણે અલાવ ન કરવું જોઈએ. છોકરીઓને મળવી જોઈએ. હા, સ્મૃતિ ઈરાનીનું એવું કહેવું છે કે છોકરીઓ માટે હવે આ રૂટીન થઈ ગયું છે, એમને ન મળવી જોઈએ, જ્યારે મનોજ જાનું એવું કહેવું છે કે આના ઉપર કંઈક કાર્યવાહી થવી જોઈએ. તો તમને શું લાગે છે કે પેડ પીરિયડ લીવ મળવી જોઈએ કે ન મળવી જોઈએ? એટલે જે પેડ પીરિયડ લીવ જે કીધી શેના માટે કીધી? સ્કૂલની છોકરીઓ માટે કીધી, હાઈસ્કૂલ, ઓફિસ? જોબ માટે, જોબ કરતી છોકરીઓ માટે. જોબમાં ઇન્ટરપેલું જે થઈ જાય કે શું કહેવાય, પેડ પીરિયડ આપીએ, લીવ આપીએ, તો બીજાના માટે પેલું 2 મિનિટ કે જોબમાં તમે કામ કરો છો તો પૈસા મળે. તમે લીવ લઈ આપી દો તો તમારું કામ બીજાના ઉપર ડિપેન્ડન્ટ હોઈ શકે, તો એના લીધે કામ રોકાઈ શકે. તો લીવ નહીં ના મળી શકે, મને એવું લાગે. આ તો વર્ક ફ્રોમ હોમ કરી શકે, એવું એ આપી શકે ને. તમને એવું લાગે છે કે છોકરાઓ માટે અનફેર છે કારણ કે એ લોકો આટલું વધારે કામ કરે છે, એ લોકો આ કરે છે? એવું નહીં બોલે હું. તમે ઓફિસમાં એવું નથી જોવાતું કે તમે છોકરા છો કે છોકરી, કામ ઇક્વાલિટી હોય. હવે ઇક્વાલિટીમાં જો તમારું કામ બીજાના ઉપર ડિપેન્ડન્ટ હોઈ શકે કે તમે આવો તો આ કામ થાય, આ કામ થાય તો આ કામ કરશે, હોઈ શકે ને એવું ડિપેન્ડન્સી. તો મને એવું લાગે છે કે એના લીધે વર્ક ફ્રોમ હોમ મળી શકે કે ભાઈ તમે એ દિવસ ઘરથી કામ કરી નાખો. અચ્છા, પણ બીજી એક એ પહેલું બી છે કે અમુક છોકરીઓને એટલું બધું એક્સ્ટ્રીમ પેઇન થાય કે જોબ પર આવે તો બી બિચારી કામ ના કરી શકે. હા, તો મળી જાય ને લીવ મળી જાય ને. પેડ લીવ એ બધી ઓફિસની બધી પોલિસી ઉપર ડિપેન્ડન્ટ હોય, હું ના કહી શકું. એ તમારો ઓપિનિયન શું છે, મળવી જોઈએ છોકરીઓને કે ન મળવી? તમે કીધું કે ઘણી એવું થાય કે જેમને આવી જ ના શકે, પણ એ કોણ ડિસાઈડ કરશે કે આ આવી જ ના શકે ને આ ના જ આવી શકે? પોતે છોકરી ડિસાઈડ કરશે. પણ તમે જો આપી જ દો તો જે આવી શકતી હોય એ બી ના આવે. હા, એટલે તો 10% તો એવું તો નીકળે. તો એનું શું કરવાનું? એના માટે પણ 90% જેને પેઇન થાય છે એનું શું? પણ તમે ક્યાંથી ડિસાઈડ કરી શક્યો કે 90 જ છે કે 10 જ છે? બહુમતી 90% ની પણ 90% ક્યાંથી કોણે કીધું કે 90% જ છે? એ ક્યાંથી ખબર? મતલબ એક રેશિયો ગણે છે. એટલે છોકરીઓ નક્કી કરશે ને કે એની કામ કરવાની હાલત છે કે નથી, એમ કહું છું. એ વાત ખરી, પણ પછી કંઈક અલગ કહેશે. પ્રો અને કોન્સ બે હોય, બધી વસ્તુના સિક્કાના બે પહેલું હોય, પણ એના માટે ભાઈ સારું છે ને, મને ઓલરેડી જે પેઇનફુલ છે જેના માટે એને અનફેર થઈ જશે ને, કારણ કે એને તો પેઇન થાય છે. એને થઈ જાય, પણ જેને આવી શકતા હોય એ બી ના આવે, એટલે એ જોવું પડે કઈ રીતે થાય. અચ્છા, તમને શું લાગે પેડ લીવ મળવી જોઈએ કે ના મળવી જોઈએ? મળવી જોઈએ. આમ તો પછી એમને કહે છે એવી રીતના અમુક છોકરીઓ કન્સિડર કરવું જોઈએ, પણ આમ મળે તો સારું જ છે એમના માટે. અચ્છા, છોકરાઓને કોઈ એંગલથી એવું લાગે છે મગજમાં કે અનફેર છે, અમને પીરિયડ્સ નહીં આવતા તો અમને ના મળે? નો કમેન્ટ્સ ફોર ધેટ. નહીં, અનફેર નથી લાગતું ને? ના ના ના. અચ્છા, તમારું શું કહેવું, મળવી જોઈએ રજા કે ના મળવી? મળવી જોઈએ. જો બે બહુમતી તો અહીંયા જ છે. મેં કે ના પડી, પણ મારે પછી રૂલ કમ્પ્લીટ એટલે બરાબર ટ્રાન્સપરન્ટલી હોવો જોઈએ. પણ એનું કોઈ મશીન નથી ને પેઇન માપવાનું. તો કહું છું એટલે મળવી જોઈએ કે ના મળવી જોઈએ? મળવી જોઈએ, પણ
તમારે સર્ટન કન્ડિશન ઉપર મળવી જોઈએ એવી રીતે બરાબર, એટલે રૂલ બનાવવા પડે, પછી મિસયુઝ બી થઈ શકે ને એમ. એટલે મળવી જોઈએ, તમારું બેસિકલી એવું કહેવું છે.